નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સમજૂતી મેળવવાની છે એ સૌથી મહત્ત્વની છે શેર મૂડીના વ્યવહારોની અંદર શેર મૂડીનું વર્ગીકરણ. કે કંપની હોય છે એ મૂડી એકઠી કરે છે તો એ કેવી રીતના એને વર્ગીકૃત કરે છે, કેવી રીતના વિભાજિત કરે છે. તો અહીંયા મેં ખૂબ જ સરળ રીતે રજૂ કર્યું છે. સૌ પ્રથમ સત્તાવાર મૂડી ભેગી કરે છે, જેને આપણે સત્તાવાર થાપણ પણ તમે કહી શકો છો, બરાબર. ત્યારબાદ હોય છે એ આપણે દરેકની વિગત જોઈએ તો એમાં સત્તાવાર મૂડીમાં બે પ્રકાર હોય છે. એના પછી સત્તાવાર મૂડીમાંથી બહાર પાડેલી મૂડી મળે છે, અનામત મૂડી કંપની રાખતી હોય છે. બહાર પાડેલી મૂડીમાંથી ભરાયેલી શેર મૂડી આવે છે અને એના પછી જોવા મળે છે મંગાવેલી મૂડી અને નહીં મંગાવેલી મૂડી. મંગાવેલી મૂડી છે એમાં વસૂલાવેલી મૂડી પણ હોય છે, બરાબર. અને બાકી જે વધે છે એને આપણે જે કહીએ છીએ નહીં મંગાવેલી મૂડી, બરાબર. તો આ ખાસ શું છે, આનો મતલબ શું થાય એ સમજીએ. તો સૌ પ્રથમ સમજીએ સત્તાવાર મૂડી થાપણ, બરાબર. તો ખાસ સમજવામાં ધ્યાન આપજો જેથી કરીને વધારે ખ્યાલ આવે. તો કંપની પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ જેટલી રકમ શેર મૂડી દ્વારા એકત્રિત કરે તેને સત્તાવાર મૂડી કહેવાય. એટલે કંપની ચાલુ હોય ત્યાર સુધી જેટલા પૈસા શેર બહાર પાડીને ભેગા કરે ને એને કઈ મૂડી કહેવામાં આવે છે? સત્તાવાર મૂડી. ઇંગ્લિશમાં એને રજિસ્ટર કેપિટલ અથવા તો ઓથોરાઇઝ કેપિટલ પણ કહેવામાં આવે છે. સત્તાવાર મૂડી જે છે એને રજિસ્ટર મૂડી પણ કહે છે. જો અહીંયા ખાસ એ પ્રશ્ન પૂછાતો હોય છે વારંવાર. ત્યારબાદ સત્તાવાર મૂડીને નોંધાયેલી, અધિકૃત કે નામની થાપણ પણ કહેવામાં આવે છે. તો ઉદાહરણ સ્વરૂપે જોવું હોય તો અહીંયા આપેલું છે ABC લિમિટેડની સત્તાવાર મૂડી 1 કરોડની છે. એટલે કે એનો મતલબ શું થાય કે અહીં લખ્યું છે જે શેર દીઠ 10 લેખે, તો કુલ કેટલા શેર હોય? 10 લાખ શેર હોય ગુણ્યા 10 એટલે થઈ ગયા 1 કરોડ રૂપિયાની શું થઈ કહેવાય? એની સત્તાવાર મૂડી. તો સત્તાવાર મૂડીમાંથી આપણે જોયું. ત્યારબાદ શું આવે? બહાર પાડેલી મૂડી. કંપનીની જે આ જીવનકાળ દરમિયાન એટલી શેર મૂડી છે ને એકત્રિત કરી શકે, 1 કરોડ રૂપિયા કંપની ભેગા કરી શકે છે, બરાબર. એનો મતલબ એવો થાય. તો હવે બહાર પાડેલી મૂડી શું થાય? એનો મતલબ શું? એની વ્યાખ્યા પૂછાતી હોય છે કે સત્તાવાર મૂડીમાંથી કંપની પોતાની જરૂરિયાત મુજબ પૂરેપૂરી સંખ્યામાં કે ઓછી સંખ્યામાં શેર બહાર પાડે તો તેને બહાર પાડેલી મૂડી કહેવામાં આવે છે. એટલે શું થાય? કંપની ભાઈ 10 લાખ સુધી શેર બહાર પાડી શકે, પણ કંપની શું કરશે? બધા શેર નહીં બહાર પાડે, એને જેટલા જરૂર હોય ને એ મુજબ શેર બહાર પાડતી હોય છે. તો એ જે શેર બહાર પાડે તો તે એના દ્વારા જે મૂડી એકઠી થાય એને કઈ મૂડી કહેવામાં આવે છે? બહાર પાડેલી મૂડી. તો જુઓ અહીં ઉદાહરણ આપ્યું. કંપનીની શેર દીઠ 10 લેખે રૂપિયા 10 લેખેની કુલ 10 લાખની શેરની સત્તાવાર થાપણ હતી. જો કંપની 7 લાખ શેર બહાર પાડે તો 7 લાખ શેર પર શેર દીઠ 10 લેખે એટલે 70 લાખ રૂપિયા બહાર પાડેલી મૂડી ગણાય. ખ્યાલ આવી ગયો? તો આ યાદ રાખવાનું છે કે બહાર પાડેલી મૂડી છે એ સત્તાવાર મૂડી કરતાં ક્યારેય વધુ હોય નહીં. બહુ સિમ્પલ વસ્તુ છે, બરાબર. આટલો તેને તમારે ભેગા કરવાના છે, તો એનાથી વધારે કંઈ બહાર પાડી શકો નહીં, બરાબર. ત્યારબાદ છે ભરાયેલી મૂડી. હવે તમે બહાર પાડ્યા, બરાબર, કે ભાઈ 7 લાખ શેર હું બહાર પાડું છું, જેને ખરીદવા એ ખરીદે. હવે શું થાય? બહાર પાડેલ શેરમાંથી જેટલી કિંમતના શેર માટે અરજી આવે તેને ભરાયેલી મૂડી કહેવાય. એટલે જેટલા ભાઈ સામેવાળા ઇન્ટરેસ્ટેડ હોય કસ્ટમર, એટલે કે ગ્રાહકો આપણી ભાષામાં કહીએ, જેને આપણે શેર હોલ્ડરો પણ કહીએ છીએ, એ આપણા શેર ખરીદે અને એના પૈસા મળે એને કહીશું આપણે ભરાયેલી મૂડી, બરાબર. ત્યારબાદ એની અંદર મંગાવેલી મૂડી. હવે ભરાયેલી મૂડી હતી કે ભાઈ કુલ 7 લાખ શેર હતા, બરાબર. એમાંથી 7 લાખ શેરમાંથી 6 લાખ શેર ખરીદ્યા ગ્રાહક શેર હોલ્ડરો હતા, બરાબર. 6 લાખ શેર ખરીદ્યા 10 લેખે આપણે મગાવી શકીએ, બરાબર. પણ હવે આપણે 10 લેખે નહીં મગાવીએ. શું કરશું? તો જુઓ, શેર અરજદારોને કંપનીએ આપેલા શેર પર કંપની શેરની દાર્શનિક કિંમત એટલે કે મૂડી કિંમત કે તેથી ઓછી રકમ મંગાવી શકે છે. કંપની દાર્શનિક કિંમત કરતાં ઓછી રકમ મંગાવે ત્યારે બાકીની રકમ ભવિષ્યમાં શેર હોલ્ડરો પાસેથી મંગાવી શકે છે. તો એ જે આ રીતે શેર પર મંગાવેલ રકમ જે છે એને મંગાવેલી મૂડી કહેવામાં આવે છે. તો જોવું હોય તો ઉદાહરણ તરીકે 10નો એક એવા 7 લાખ શેર કંપની શેર દીઠ 6 મંગાવ્યા હોય. જો હવે શું મંગાવે? 10 નહીં મંગાવે, 6 જ મંગાવશે. તો એ જે રકમ મળે 6 ગુણ્યા 7 લાખ એટલે 42 લાખ રૂપિયા. એને કઈ મૂડી કહેવાય? મંગાવેલી મૂડી, બરાબર. ત્યારબાદ છે નહીં મંગાવેલી મૂડી. તો કે જે ભરાયેલી મૂડીનો જ એક ભાગ છે. આ જે ભરાયેલી મૂડી હતી આપણી, બરાબર, એનો જ એક ભાગ છે. કંપનીના સંચાલકો દ્વારા જે મૂડી હજી સુધી શેર હોલ્ડર્સ પાસેથી મંગાવેલ નથી તેને નહીં મંગાવેલી મૂડી કહે છે. એટલે 6 લેખે મંગાવ્યા હતા તો 4 બાકી રહ્યા હતા ને, તો 4 લેખે જે નથી મંગાવ્યા એને કહેવાય નહીં મંગાવેલી મૂડી, બરાબર. ત્યારબાદનું છે વસૂલાવેલી મૂડી. એટલે શું? તો કે મંગાવેલી મૂડીની રકમમાંથી જેટલી રકમ શેર હોલ્ડરો પાસેથી કંપનીને મળે તે રકમને વસૂલાવેલી મૂડી કે ભરપાઈ થયેલી મૂડી કહે છે. હવે કંપનીએ 6 લેખે મંગાવ્યા હતા, બરાબર. તો હવે એની અંદર શું થાય કે 1000 શેર ધારકો હતા ને એ પ્રથમ હપ્તાના શેરથી
વેલ રકમ ભરી ના શક્યા તો એને વસૂલાવેલી મૂડી એટલે કે કેટલી ગણાશે તો કે એ જે નથી ભર્યા એ બાદ કરવાના કુલમાંથી, બરાબર. તો એ જે મળે છે એને વસૂલાવેલી મૂડી કહે છે. ત્યારબાદનું જે આપણે જોયું હતું એ મુજબ અનામત મૂડી કોને કહેવાય તો કે જ્યારે કંપનીના સંચાલકોએ એમ લાગે કે મંગાવેલી મૂડી પોતાના ધંધા માટે પૂરતી છે અને હવે ભવિષ્યમાં વધારે મૂડીની જરૂર પડશે નહીં, ત્યારે શું કરશે તો કે આવા સંજોગોમાં શેરહોલ્ડરોની સભામાં ખાસ ઠરાવ દ્વારા નહીં મંગાવેલી મૂડીને અનામત રાખવામાં આવે છે. આ રીતે અનામત રાખેલી મૂડીને અનામત મૂડી કહેવામાં આવે છે. એટલે કે કંપનીએ શું નક્કી કર્યું હતું, 7 લાખ શેર પર 6 મંગાવ્યા હતા, તો કેટલા મંગાવ્યા નહોતા તો કે 4 લાખે નહોતા મંગાવ્યા. તો જે 4 લાખે નથી મંગાવ્યા હવે જરૂર નથી, કંપની શું એ મૂડીને કરશે તો કે નહીં મંગાવેલ મૂડીને અનામત રાખશે. અને આ રીતે અનામત રાખેલ મૂડીને આપણે શું કહીશું, અનામત મૂડી કહીશું. તો ખૂબ જ સરળ જે વિગત હતી વિદ્યાર્થી મિત્રો આપણે સમજ્યા, બરાબર. જે મેં કીધું તો પહેલો સત્તાવાર મૂડી હોય, બરાબર. એમાંથી શું થાય, બહાર પાડેલી મૂડી, જેટલા એને જરૂરિયાત હોય એટલા શેર બહાર પાડશે, બરાબર. એને અનામત પણ મૂડી સ્વરૂપે રાખશે. બહાર પાડેમાંથી ભરાયેલી મૂડી આવશે, બરાબર, કે જેટલી કિંમતના શેર માટે અરજી આવે છે એને ભરાયેલી મૂડી કહીએ છીએ. ત્યારબાદ શું આવે, મંગાવેલી મૂડી, એટલે કે દાર્શનિક કિંમત કરતાં ઓછી રકમ મંગાવે ત્યારે બાકીની રકમ ભવિષ્યમાં શેરહોલ્ડરો પાસે મંગાવી શકે છે. તો આ જે રીતે જે શેર મંગાવે છે એને મંગાવેલી મૂડી કહેવાય, એકઠી થાય એને. પછી જે નથી મંગાવ્યા એને આપણે કઈ કહીશું, નહીં મંગાવેલી, એટલે કે ભરાયેલી મૂડીનો જ એક ભાગ છે, બરાબર. નહીં મંગાવેલી મૂડી, સંચાલકો દ્વારા મૂડી હજી સુધી શેરહોલ્ડરો પાસેથી નથી મંગાવી એને આપણે શું કહીશું, નહીં મંગાવેલી મૂડી. ત્યારબાદ એની અંદર જ આપણે જોયું એ પ્રમાણે વસૂલાવેલી મૂડી, બરાબર. અને છેલ્લું જે આપણે કીધું એ અનામત મૂડી, તો અનામત સ્વરૂપે જે નહીં મંગાવેલી મૂડી છે, બરાબર, એને અનામત સ્વરૂપે રાખશે, બરાબર. વધારે મૂડીની જરૂરિયાત પડતી ન હોય તો એ જે શેરહોલ્ડરની સભામાં ખાસ ઠરાવ પસાર કરશે અને નહીં મંગાવેલ મૂડીને શું કરશે, અનામત સ્વરૂપે રાખી દેશે. તો એની અંદર એ જે સમજવાનું છે એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો તમને વધારે ખ્યાલ આવી જશે, બરાબર. જે મેન વસ્તુ આપણે આ થિયરી સ્વરૂપે સમજ્યા તો એક્ઝામ્પલ સ્વરૂપે પણ આપણે સમજીએ તો જોઈ શકો. એક્ઝામ્પલ નંબર 2 છે, એક લિમિટેડ કંપનીએ તેની સત્તાવાર થાપણ 10નો 1 એવા અહીંયા તમે જોઈ શકો છો 25 લાખ ઇક્વિટી શેરની રાખેલી હતી. કેટલા શેર છે, 25 લાખ ઇક્વિટી શેર અને 10નો 1 એવી રીતના કંપની સત્તાવાર થાપણ ભેગી ગઈ. તેમાંથી કંપનીએ 20 લાખ ઇક્વિટી શેર જાહેર જનતા માટે બહાર પાડ્યા, બરાબર. કંપનીને જાહેર ભરણા દ્વારા 19 લાખ ઇક્વિટી શેર માટે અરજીઓ મળી. કંપની દ્વારા શેર પર શેર દીઠ 8 મંગાવવામાં આવ્યા અને પૂરેપૂરા ભરપાઈ થઈ ગયા હતા. તો શેર મૂડીનું વર્ગીકરણ કરો. તો ખાસ સમજીએ કેવી રીતના થાય છે. તો અહીં જોઈએ તો પહેલું જે હતું સત્તાવાર થાપણ કેટલી થાય, બરાબર. જો અહીંયા સમજીએ તો 10નો શેર હતો 10 રૂપિયાનો અને કેટલા શેર બહાર પડ્યા હતા ઇક્વિટી શેર 25 લાખ. તો સત્તાવાર થાપણ થાય 2.5 કરોડ રૂપિયા. ખ્યાલ આવ્યો સત્તાવાર થાપણની અંદર. ત્યારબાદ સત્તાવાર થાપણ પછી કેટલા બહાર પાડ્યા હતા તો એને કહેવાય બહાર પાડેલ થાપણ અથવા તો મૂડી, બરાબર. તો એને 10નો શેર હતો અને બહાર પાડ્યા હતા 20 લાખ શેર બહાર પાડ્યા હતા. તો એ જે છે એ રકમ થશે 2 કરોડ રૂપિયા, જેને કહીશું બહાર પાડેલી મૂડી, બરાબર. હવે એમાંથી ભરાયા હતા કેટલા, અરજીઓ જે આવી હતી એની અંદર આપણને લખ્યું છે કે અરજીઓ મળી, જાહેર ભરણા દ્વારા અરજીઓ મળી, તો એને કહેવાય ભરાયેલી થાપણ, બરાબર. તો એ 10નો શેર તો એ જ હતો ગુણ્યા 19 લાખ શેર જે છે એની ભરાણા હતા, અરજીઓ આવી હતી. તો એના થાય 1 કરોડ અને 90 લાખ રૂપિયા, 1 કરોડ અને 90 લાખ રૂપિયા ભરાયેલી. હવે કેટલા એની અંદરથી મંગાવેલી કે વસૂલાવેલી, મંગાવેલી કયો અને બધા વસૂલ થઈ ગયા હતા એવું આપણને લખેલું હતું, બરાબર, આવેલ. તો એમાં 10નો 1 એવા જેટલા બહાર પડ્યા એટલા બધા મંગાવી નાખ્યા હતા. 10 ગુણ્યા 19 લાખ, બરાબર. 10નો 1 એવા 19 લાખ ઇક્વિટી શેર હતા, પણ એના ઉપર કેટલા ભરપાઈ થયા છે તો કે 10નો 1 એવા હતા એમાં 19 લાખ શેર પર 10ની કિંમત હતી પણ એમાં વસૂલ થયા છે 8 લેખે આપણે મંગાવેલા છે, બરાબર. તો 19 લાખ ગુણ્યા 8 એટલે 1 કરોડ અને 52 લાખ રૂપિયા જે છે એને મંગાવેલી અને વસૂલાવેલી મૂડી કહેવાય. જુઓ અહીંયા કુલ 8 મંગાવવામાં આવ્યા હતા. તો 19 ગુણ્યા 8 આ છે એ સત્તાવાર થાપણ, આ છે એ બહાર પાડેલી થાપણ, બરાબર. પછી 19 ગુણ્યા 10 કરો એ ભરાયેલી થાપણ અને 19 લાખ ગુણ્યા 8 કરો એટલે મંગાવેલી થાપણ. તો આવી રીતના શેર મૂડીનું વર્ગીકરણ તમે સમજી શકો છો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળતાથી. તો આપણે આગળ વધીએ, બીજી જે વિગત છે એને સમજીએ થિયરી સ્વરૂપની. એની અંદર આવે છે તમારે મૂડી અનામત.
કોને કહેવામાં આવે છે મૂડી અનામત? તો અહીંયા મેં ખૂબ જ સરળ ભાષામાં દર્શાવેલું છે વિદ્યાર્થી મિત્રો. મૂડી અનામત એટલે શું? તો કે મૂડી નફામાંથી જે અનામત ઊભું કરવામાં આવે છે એને મૂડી અનામત કહે છે. હવે પ્રશ્ન એવો ઉપસ્થિત થાય કે મૂડી નફો કહેવાય કોને સાહેબ? એ આપણે ધોરણ 11ની અંદર સમજી ગયા છીએ, પણ ફરીથી સમજી લઈએ. મૂડી નફો એ એવો નફો છે જે ધંધાના સામાન્ય વ્યવહારોમાંથી ઉદ્ભવતો નથી. એટલે કે રોજબરોજ તમે ખરીદ વેચાણ કરો એમાં જ પૈસા મળે એને મૂડી નફો ન કહેવાય. આ અનામતમાંથી ડિવિડન્ડની વહેંચણી કરી શકાતી નથી. આ યાદ રાખવાનું છે, બરાબર. તો મૂડી નફો એટલે ધંધાના સામાન્ય વ્યવહારોમાંથી ઉદ્ભવતો નથી. દાખલા તરીકે કાયમી મિલકતોનો વેચાણ પરનો નફો. મિલકત તમે રોજ વેચતા હો, 1 લાખની 10 લાખની મિલકત વેચી, તો હું રોજ મિલકત વેચતા હો? ના ભાઈ, ક્યારેક જ વેચતા હોય. તો એનો જે નફો થાય એને મૂડી નફો કહેવાય. અને એ નફામાંથી જે અનામત ભેગું કરીએ ને આપણે, પૈસા ભેગા કરતા જઈએ, એને કહેવાય મૂડી અનામત. ખ્યાલ આવ્યો કે નહીં? બીજું ઉદાહરણ આપું તમને કે કંપનીની સ્થાપના પહેલાંનો નફો, એને મૂડી નફો કહેવાય. કાયમી મિલકતો હોય એનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે. જૂની કિંમત હતી પછી નવી કિંમત તમે નક્કી કરો તો એમાંથી નફો થાય. જૂની કિંમત ઓછી હોય, નવી કિંમત વધુ નક્કી થાય, તો એ વધી ગઈ કિંમતની મિલકતની કિંમત, તો એને કહેવાય મૂડી નફો, બરાબર. તો આવા જે છે ઉદાહરણો એ બધા મૂડી નફાના ઉદાહરણો છે. અને એના દ્વારા જે મૂડી નફા દ્વારા એકત્રિત થાય એ અનામત, એને કહેવાય મૂડી અનામત. આ 1 માર્ક્સમાં વ્યાખ્યા પૂછાતી હોય છે વારંવાર, તો યાદ રાખવાની છે. ત્યારબાદનું જે છે એ જોઈએ તો કે ઇક્વિટી શેર બહાર પાડવા અંગેના તબક્કા. હવે કંપની શેર બહાર પાડે છે, પણ કેવી રીતના બહાર પાડે? તો 2 રીતે બહાર પાડી શકે છે. જાહેર જનતા માટે અને ખાનગી ધોરણે બંને રીતે શેર કંપની બહાર પાડી શકતી હોય છે. તો જોઈએ આપણે પહેલું જાહેર જનતા માટે શેર બહાર પાડવા અંગે કેવી રીતના બહાર પાડી શકે. ભાઈ આપણે પ્રોસેસ જાણવી છે, શું હોય એમાં, બરાબર. સમજવું કે તમે કંપની છો અને તમારે શેર બહાર પાડવા છે, તો એ કેવી રીતના બહાર પાડી શકાય, બરાબર. તો પહેલું કે ભરણા અંગે મંજૂરી લેવી પડે. એટલે શું છે એમાં કે જે કેપિટલ ઇસ્યુ એક્ટ 1947 રદ કરવામાં આવ્યો છે, બરાબર, સેબી દ્વારા એની સ્થાપના જે કરવામાં આવી હતી એમાં ઘણા બધા ફેરફારો થયા. તો એના ગાઈડલાઇન્સ પ્રમાણે શું કરવું પડે? તો કે કંપનીએ શેરના જાહેર ભરણા અંગે સંમતિ લેવી પડે, બરાબર. ભારત સરકાર પાસેથી સંમતિ મળી જાય તમને પરિપત્ર સ્વરૂપે, લેટર સ્વરૂપે મળે, હા ભાઈ તમે શેર બહાર પાડી શકો છો, તો મંજૂરી મળે કે પછી શું કરવાનું? બીજું સ્ટેપ છે સેબીને મોકલવાની દરખાસ્તની વિગતો. તો કંપનીની દરખાસ્તમાં પોતે કેટલા શેર, કયા પ્રકારના શેર દીઠ કેટલી કિંમત, કેટલા શેર બહાર પાડવાના છે, એની પૂરેપૂરી અરજી કરતી વખતે અને હપ્તા દ્વારા ઉઘરાવવાની છે એ વિગતો, બધી વિગતો લખીને એ દરખાસ્તની વિગતો સેબીને મોકલવી પડે છે, બરાબર. તો સેબીને વિગતો મોકલી દીધી, ચાલો પછી શું? તો કે પછી તમને મંજૂરી મળે એટલે જાહેર જનતાને આમંત્રણ આપી શકો છો. એટલે શું? તો કે શેરના જાહેર ભરણા અંગેની જરૂરી કાર્યવાહી પૂર્ણ થઈ જાય એટલે વિજ્ઞાપન પત્ર બહાર પાડીને જાહેર જનતાને શેર ખરીદવા તમે આમંત્રણ આપી શકો છો. એમાં કેવી રીતના આપી શકાય? તો તમે જોયું હશે ન્યૂઝપેપરની અંદર વર્તમાનપત્ર જે આપણે કહીએ છીએ એને એમાં આપ્યું હોય, ટીવીમાં આપે, જાહેરાતના બોર્ડ ઉપર લખ્યું હોય કે ભાઈ અમે અમારી કંપનીનું બધી વિગતો લખ્યું, આટલા શેર આટલી કિંમતે અમે બહાર પાડીએ છીએ, તો તમે ખરીદી શકો છો. ત્યારબાદ વિજ્ઞાપન પત્રમાં દર્શાવવાની વિગતો. કંપની જે છે એ બહાર તો પાડે છે, જાહેર જનતાને આમંત્રણ તો આપે છે, પણ કંપનીએ વિજ્ઞાપન પત્રની અંદર ક્યાં રજિસ્ટર ઓફિસનું આવેલી છે, એનું નામ શું છે, ઓફિસનું સરનામું, સંચાલકોનું નામ, સરનામું, કંપનીનો હેતુ, કંપનીમાં રહેલું જોખમ, તરફથી મળેલી જે સંપત્તિ છે સેબી દ્વારા સત્તાવાર થાપણ કેટલી છે, બહાર પાડેલી શેર મૂડી કેટલી છે, બધી બંધ થવાની તારીખ છે, મર્ચન્ટ બેંકનું નામ, સરનામું, આ બધી વિગતો એની અંદર સામાન્ય રીતે વિજ્ઞાપન પત્રમાં દર્શાવવી પડે છે. ત્યારબાદ શું થાય? તો કે શેર અરજી અંગે, એટલે વિજ્ઞાપન પત્રના અંદર બધી વિગતો દર્શાવી દીધી હતી, બરાબર. ત્યાર પછી અરજી પત્રકમાં અરજી કરેલા શેરની સંખ્યા, અરજદારોના નામ, સરનામા, ખાતા નંબર, ડીમેટ ખાતું, ખાતાનો નંબર, એ બધી કુલ રકમ દર્શાવવાની રહે છે. અને અરજીનું ફોર્મ તથા જરૂરી રકમનો ચેક કે ડ્રાફ્ટ કંપની જે છે એના દ્વારા નક્કી કરેલા શેડ્યુલ બેંક ખાતામાં અરજદારને ભરવાનો હોય છે, બરાબર. તો આ જે વિગત છે એની અંદર શેર અરજી વખતે મંગાવવાની રકમની જે જોગવાઈ છે કે જ્યારે ભાઈ સામેવાળો અરજી કરે ગ્રાહક, બરાબર, આપણે શેર ખરીદવા માટે, તો એમાં જોગવાઈ છે કે દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% હોવી જોઈએ, બરાબર. બીજું એની અંદર બીજો નિયમ છે સેબીનો કે અરજી કરનારે અરજી સાથે ચૂકવવાની જે રકમ છે એ શેરની બહાર પાડેલી કિંમતના 25%થી ઓછી હોવી જોઈએ નહીં. તો આ યાદ રાખવાનું છે, બરાબર. જો એને ધ્યાનમાં રાખીને શેર અરજી અંગેના જે નિયમો છે એ
ગાઈડલાઇન્સ છે સેબીની, બરાબર, એ પ્રમાણે જાહેર કંપનીના જાહેર ભરણામાં શેર અરજી અંગે એક નવી જ વ્યવસ્થા વિદ્યાર્થી મિત્રો અત્યારે ઊભી કરવામાં આવી છે, જેનું નામ છે ASBA, ASBA તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે છે એની આપણે સમજૂતી વિદ્યાર્થી મિત્રો તમે SP જે તમારો વિષય છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ એની અંદર વધારે સમજશો, વારંવાર રિપીટ થશે. તો આ તો ખાલી માહિતી માટે છે, આવડી એ વિગત કેવી રીતના શેર બહાર પાડે છે. હવે શું થયું કે અરજી અંગેની વિગત જોઈ તે શેર મંજૂર કરવામાં આવશે. ભાઈ શેર હોલ્ડરોએ શેર અરજી આપણને મોકલી, મારે એટલા શેર ખરીદવા છે, મારે એટલા શેર, એવી બધાની અરજીઓ આવી. હવે આપણે શું કરશું? શેર મંજૂર કરશું. તો કે એની અંદર મંજૂર અરજદારોના બધા શેરય થાય અથવા તો અંશતઃ શેરય થાય. તમે જેટલા એમ કહો મારે ભાઈ 5 લાખ જોતો છે તેમ 5 લાખ ન મળી જાય, બરાબર. તો નિયમ પ્રમાણે જે છે એ પ્રમાણે શેરની ફાળવણી કરવામાં આવે છે. એટલે મંજૂરી પત્ર પછી આપવામાં આવે છે. અને જે અરજદાર હોય એને આપણે કાંઈ શેર નથી આપતા તો એને આપણે ક્ષમાપત્રક મોકલશું કે ભાઈ અમારા દ્વારા જે શેર બહાર પાડવામાં આવ્યા હતા એમાં તમને કોઈ શેર મળી શક્યા નથી, તો એના બદલ અમને ક્ષમા કરશો, એવું એમાં લખેલું હોય છે, બરાબર. ત્યારબાદ એની અંદર જે મંજૂર કરવામાં આવ્યા છે એમને આપણે મંજૂરી પત્રક મોકલી દેવાનો, જે આગળ આપણે વધારે ચર્ચા કરીશું. ત્યારબાદ હપ્તા દ્વારા બાકીની રકમ. પછી શું થાય કે ભાઈ મંજૂર કર્યા એટલે કંપની જે છે એ વિવિધ હપ્તા દ્વારા પહેલાં હપ્તા 10નો એક હતો એમાં 2 રૂપિયા મગાવશે, જેટલા શેર હોય 3 રૂપિયા મગાવશે, 5 રૂપિયા મગાવશે, એવી રીતના હપ્તા દ્વારા જે છે એ કંપની પૈસા મગાવતી હોય છે. અને ત્યારબાદ એની અંદર અન્ય મુદ્દામાં કે કંપની જ્યારે શેર બહાર પાડે ત્યારે તેની વ્યવસ્થા અંગે, પારદર્શિતા અંગે તેમજ નાણાકીય જે વ્યવસ્થાઓ છે વિદ્યાર્થી મિત્રો એના અંગે ઓછામાં ઓછી એક મર્ચન્ટ બેંક હોય અથવા તો શિડ્યુલ બેંકની નિમણૂક કરવામાં આવે છે. એ જરૂરી કરાર કરવો પડે છે, બરાબર. એના માટે બીજી વિગત મહત્ત્વની બાબતમાં કંપનીએ શેર બહાર પાડતા પહેલાં ડિપોઝિટરી સાથે શેરની જે ડિમટીરિયલાઇઝેશન એકાઉન્ટ છે એ ફરજિયાત હોવું જોઈએ, બરાબર, જેને આપણે ડીમેટ એકાઉન્ટ તરીકે ઓળખીએ છીએ. તમારે શેર ખરીદવો હોય તો એમનેમ નથી ખરીદી શકતા. સૌ પ્રથમ શું હોવું પડે? બેંકમાં એકાઉન્ટ હોવું પડે અને સાથે સાથે પછી તમારે કયું એકાઉન્ટ ખુલે એના પછી જ તેને ડીમેટ એકાઉન્ટ, ડિમટીરિયલાઇઝેશન એકાઉન્ટ એનું પૂરું ફોર્મ છે, બરાબર. એ હશે તો જ તમે કોઈ પણ કંપનીના શું કરી શકો છો? શેર ખરીદી શકો છો. તો આ બધી વિગતો હતી. આવી રીતના કંપની છે એ જાહેર જનતા માટે શેર બહાર પાડે છે અને પૈસા ભેગા કરતી હોય છે. ત્યારબાદ ખાનગી ધોરણે શેર બહાર પાડવા. હવે શું થાય ખબર કે કંપની કેટલીક વાર જાહેર કંપનીના સંચાલકો ખાનગી સ્ત્રોત કે સંબંધો દ્વારા કંપનીની મૂડી વધારવા માટે સક્ષમ હોય છે. તો એવા સંજોગોની અંદર જાહેર જનતાને આમંત્રણ આપતી હોય ને અમુક કંપનીઓ એવી હોય, બરાબર, તો એ ખાનગી ધોરણે જ તેને શેર સંચાલકો પોતે અથવા એના મિત્ર હોય, એના સંબંધીઓ હોય, મ્યુચ્યુઅલ ફંડવાળા હોય, NRI હોય, બિન નિવાસી ફોરેનના માણસો હોય, પછી LIC હોય, યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા હોય, તો ICICI આવી વગેરે બેંક હોય, એ બધા ખરીદી લે. ટૂંકમાં ખાનગી ધોરણે નક્કી કરે એવડાય લોકો કે ભાઈ આપણે આને વેચી દઈશું બધા શેર, બરાબર. તો એ જે છે એની અંદર ખાસ યાદ રાખવા જેવી વિગત છે એ ખાનગી ધોરણે બહાર પાડેલા શેર ધારણ કરનાર શેર હોલ્ડર્સ શેર મંજૂર કરેલ તારીખથી નિર્ધારિત સમય સુધી આ શેર વેચી શકશે નહીં, જેને લોકિન પીરિયડ કહેવામાં આવે છે. આ 1 માર્ક્સમાં વારંવાર વ્યાખ્યા પૂછાતી હોય. લોકિન પીરિયડ એટલે શું કે ભાઈ જેને તમે ખાનગી ધોરણે કોઈ સંસ્થાને શેર આપ્યા તો એમાં નક્કી કર્યો હોય છે નિયમ, બરાબર. તો એટલા દિવસ સુધી એ જે શેર એને ખરીદ્યા છે એ બીજા કોઈને વેચી શકે નહીં. તો એ જે સમયગાળો છે શેરની ખરીદી કરી ત્યારથી અને જે તારીખ નિર્ધારિત છે ત્યાં સુધીનો ત્યાં સુધી વેચે નહીં, એને કયો પીરિયડ કહેવામાં આવે છે? લોક ઇન પીરિયડ. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો જે આ લેક્ચરની અંદર સમજૂતી મેળવી આપણે શેર મૂડીનું વર્ગીકરણ કોને કહેવાય, શેર મૂડીના પ્રકારો આપણે જોઈ લીધા, સત્તાવાર મૂડી, બહાર પાડેલી, અનામત, ભરાયેલી, મંગાવેલી, નહીં મંગાવેલી અને વસૂલાવે. એનું ઉદાહરણ આપણે જોયું કેવી રીતના આ બધી મૂડીનું વર્ગીકરણ થાય છે. મૂડી અનામત કોને કહેવામાં આવે છે? મૂડી નફામાંથી ઊભી થતી. ત્યારબાદ ઇક્વિટી શેર બહાર કેવી રીતના પાડે છે એના તબક્કાઓ. 2 જાહેર જનતા દ્વારા જે પ્રોસેસ છે એ ખૂબ જ મોટી હોય છે. ખાનગી ધોરણે બહાર પાડવામાં આવતા હોય છે. કોણ ખરીદતું હોય છે એ આપણે જોયું. એની અંદર લોકિંગ પીરિયડ કોને કહેવાય એ આપણે સમજ્યા. તો આશા રાખું છું કે જે વિગત આ લેક્ચરની અંદર મેં તમને સમજાવી છે એ ખૂબ જ સારી એવી સમજાણી હશે. તો વિડીયોને લાઇક કરવાનું ભૂલો નહીં અને તમારા ફ્રેન્ડ્સ સાથે વિડીયોને વધુને વધુ શેર કરો. થેન્ક યુ.